નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન એમાં પાઠ 3 બુદ્ધિ વિશે જોતા હતા. બરાબર, એમાં આપણે જે છે સ્ટર્નબર્ગ એનો આપણે જે સિદ્ધાંત જોયો એમાં કેટલીક છેલ્લી જે ક્રિયાત્મક બાબત હતી એના વિશેની ચર્ચા થોડીક બાકી હતી. બરાબર, તો એ આપણે પહેલાં સમજી લઈએ અને ત્યાર પછી જે ગાર્ડનરનો બહુવિધ જે સિદ્ધાંત છે એના વિશે જોઈશું. તો આપણે ક્રિયાની અંદર મુખ્ય પાંચ બાબત આપેલી હતી. પહેલું મૂલ્યાંકન, બીજું વિકેન્દ્રીકરણ ચિંતન, કેન્દ્રીયકરણ ચિંતન, સ્મૃતિ અને બોધ. આમ જે 5 પ્રકાર છે એ ક્રિયાની અંદર આપણે સમજવાના હતા. તો મૂલ્યાંકન તો બુદ્ધિલક્ષી જે છે ઘટક એના દ્વારા આપણે મૂલ્યાંકન કરી શકતા હોવો જોઈએ. વિકેન્દ્રીકરણ એટલે છૂટું પાડીને આપણે એને ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રયાસ કરતા હોઈએ. કેન્દ્રીય ચિંતન એટલે કોઈ એક ટાર્ગેટ હોય કે કોઈ ધ્યેય હોય કોઈ વસ્તુને સમજવા, એના પ્રત્યે કેન્દ્રિત બરાબર ધ્યાન આપીને ચિંતન એટલે ઊંડાણપૂર્વક સમજતા હોઈએ. અને સ્મૃતિ એટલે કે યાદ કરવાની જે માનસિક પ્રક્રિયા છે એ સ્મૃતિલક્ષી ઘટક. ઘણી વસ્તુ એવી હોય કે પેપર લખવા બેઠીએ ત્યારે આપણને યાદ ન આવે, પણ આપણે થોડુંક વધારે ઊંડાણપૂર્વક વિચારીએ ત્યારે આપણે તાત્કાલિક વીજળીના ચમકારાને જેમાં જે લખવાનું હોય એ મુદ્દાલક્ષી બાબતો આપણને યાદ આવતી હોય. બોધ થવો એટલે આપણને સમજ પ્રાપ્ત થવી. આ જે 5 પ્રક્રિયા છે એના આધારે આપણી ક્રિયાઓ છે એ સતેજ બનતી હોય છે. એટલે જે સ્પીયરમેન છે એને સ્ટર્નબર્ગ છે એને આપેલા સિદ્ધાંતમાં ક્રિયા એનું ત્રીજું ઘટક હતું અને એના 3 આ પેટા સમજૂતી પ્રકારો છે. બરાબર, તો આ જે બીજો સિદ્ધાંત હતો એ અહીં પૂરો થાય છે. આજે આપણે ત્રીજો સિદ્ધાંત છે જે હાર્વર્ડ ગાર્ડનરનો છે, બહુવિધતાનો સિદ્ધાંત. એના વિશે આપણે વાત કરવાની છે કે જોઈએ એ સિદ્ધાંત 3 ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. તો આખરે ગાર્ડનર છે એના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં આપણને કેવી બાબતો સ્પષ્ટ કરવા માંગે છે એના વિશે આપણે આમાં જોવાનું છે. આ હાર્વર્ડ ગાર્ડનર છે એને આ સિદ્ધાંત આપ્યો છે 1983માં. બરાબર, વિકલ્પમાં પૂછાઈ શકે કે ગાર્ડનરે પોતાનો સિદ્ધાંત છે ક્યારે રજૂ કર્યો, તો આપણે લખી કાઢવાનું 1983માં. બરાબર, તેને કીધું છે કે એના મત મુજબ છે એ બુદ્ધિના ઘટકને શું સમજે છે, તો કે એના મત મુજબ છે બુદ્ધિ એ એકી સ્વરૂપ ધરાવતી નથી. બુદ્ધિ છે એ કોઈ એક સ્વરૂપલક્ષી નથી. તો એના આધારે આપણે એ તારવી શકીએ કે એના અનેક ઘટકો હોય છે. એટલે કે આપણે એમ લખશું કે બુદ્ધિ એક સ્વરૂપ લક્ષી નથી, પણ તેના અનેકવિધ ઘટકો હોય છે. કેમ? તો કે એક સ્વરૂપલક્ષી ન હોવાથી તેના અનેકવિધ ઘટકો હોય ત્યારે જે બુદ્ધિનું ઘટક છે એ સબળ બનતું હોય છે. આ એની થઈ બુદ્ધિલક્ષી વ્યાખ્યાયિક સ્વરૂપ. એટલે એના મંતવ્ય પ્રમાણે બુદ્ધિને છે એ આવી રીતે એને વર્ણવે છે. આગળ કીધું છે કે બુદ્ધિ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવે. શેને? તો કે જ્યારે એકરૂપલક્ષી બુદ્ધિ નથી પણ તેના અનેક ઘટકો હોય તેને બહુવિધ બુદ્ધિ તરીકે ઓળખે. બરાબર, હવે તમને પૂછવામાં આવે કે બહુવિધ બુદ્ધિ એટલે શું, તો તમારે આ વસ્તુ તમારે રજૂ કરવાની રહેશે. બરાબર, આ થઈ બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત આધારિત વ્યાખ્યાયિત સ્વરૂપની સમજૂતી. હવે એ છે એ એવું માને છે કે વાતાવરણને સમજવા અને દ્રષ્ટિકોણને વિકસાવવા. દ્રષ્ટિકોણ એટલે કેવો, તો કે તમે જે વર્તન કરવા માંગો છો
તમે જે રીતે વર્તવા માંગો છો, તમે જે સમજવા માંગો છો એ લક્ષ્યાંક એટલે દ્રષ્ટિકોણ વિકસાવવા બુદ્ધિ મહત્વની ભૂમિકા ભજવે છે. એક તો પહેલું આપણને એમ કીધું કે વાતાવરણને સમજવા, અને બીજું છે કે દ્રષ્ટિકોણ વિકસાવવા. સહજ છે, તમે રોજિંદા જીવનમાં જોજો અવારનવાર અનેકવિધ બાબતોના સંપર્કમાં આવતા હશો. કોઈ વ્યક્તિના કનેક્શનમાં આવતા હશો, વસ્તુના કનેક્શનમાં આવતા હશો. તો આ જે વાતાવરણીય ઘટકો, વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ છે એની સમજૂતી આપણને ત્યારે જ સ્પષ્ટ થશે કે જ્યારે બુદ્ધિનું તત્વ હોય. અને દ્રષ્ટિકોણ એટલે કે એ કેવું છે, કઈ રીતનું છે, અને એ જે વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ છે એ શાના આધારે જન્મી અને કેવી છે, એ જે જોવાનો જે દ્રષ્ટિકોણ હોય છે એને વિકસાવવા, એને વધારે સતેજ બનાવવા માટે બુદ્ધિનું જે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં છે એ બુદ્ધિ લક્ષ્યાંકને આપણને સમજાવે છે. એટલે ટૂંકમાં એ યાદ રાખવાનું કે વાતાવરણ સમજવા અને દ્રષ્ટિકોણને વિકસાવવા માટે બુદ્ધિ છે એનો ઉપયોગ થાય છે. હવે આના આધારે છે આપણને 8 પ્રકારની લાક્ષણિકતાઓ આપી છે. કેટલી? તો કે 8 લાક્ષણિકતાઓ. જે વાતાવરણને સમજવા પ્લસ અને જે દ્રષ્ટિકોણ વિકસાવવાની વાત કીધી છે, તો એના આધારે છે આ ગાર્ડનરે કુલ 8 પ્રકારની છે એ લાક્ષણિકતાઓ તારવી છે. હવે લાક્ષણિકતા છે એના આધારે તમને નક્કી થઈ જશે કે કેવી બુદ્ધિ કઈ વ્યક્તિમાં હોય છે. અને લાક્ષણિકતા ત્યારે જ તરી આવે છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કીધું કે બુદ્ધિના ઘટકો ઘણા હોય છે. હવે ઘટકો ઘણા હોય છે એટલે એની લાક્ષણિકતાઓ પણ ઘણી થાય. પણ અહીંયા છે ગાર્ડનરે આપણને કુલ 8 પ્રકારની લાક્ષણિકતાઓ તારવીને આપેલી છે. એને અનુરૂપ આપણે જોઈએ તો 8 પ્રકારની લાક્ષણિકતામાં જોઈએ તો વ્યક્તિ બુદ્ધિ અલગ હોય છે. સંસ્કૃતમાં વિધાન કીધું કે ટુંડે ટુંડે મતિર ભિન્ના, વ્યક્તિએ મતિ બુદ્ધિ અલગ હોય છે. એટલે બુદ્ધિ અલગતા હોવાથી અહીં લાક્ષણિકતાઓ પણ આપણને તારવી આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો વર્ગની અંદર વિદ્યાર્થીઓ 30ની સંખ્યામાં બેઠા હોય તો દરેકનું શાબ્દિક ભાષાકીય જે બોલવાની વાક્ય ચપુટા, પછી જે ગાણિતિક હોય ગણતરી કરવાની, પછી સર્જનાત્મકતા, રમતગમતની રસપ્રદતા, આ બધું છે એ બધામાં સમાન હોતું નથી. તમે એમ કહો કે તમે એમાંથી 10માંથી એ 2ને ઊભા કરો તો 2 વચ્ચે પણ ભાષાકીય ભંડોળ છે એમાં અલગ હોય છે. કોઈક સરસ રીતે બોલતું હોય છે, બોલવાની સ્પીચ સારી હોય છે, ઘણાની વિચારવાની તર્કશક્તિ સારી હોય છે. આ જે બાબત છે એમાં ભિન્નતા હોવાથી અહીં આપણને ભિન્નતાના આધારે 8 લક્ષણો આપેલા છે. હવે છે એમાં એની અંદર આપણે જોઈએ તો બુદ્ધિ, એમાં આ જે પ્રેરણા છે આપણે મોટાભાગે શિક્ષકો, વડીલો, આદર્શ વ્યક્તિઓ, આ જે છે એની બધી વચ્ચેના આંતરવૈયક્તિક બુદ્ધિ સમજવા, આંતરવૈયક્તિક જે સંબંધો છે એને સમજવામાં બુદ્ધિ ઉપયોગી થાય છે. હવે તમને ખબર હોય કે સામે આપણે કોઈ બી વિદ્યાર્થી હોય તો એનું વ્યક્તિત્વ કેવું છે, એનામાં કેવી સમજશક્તિ પડેલી છે, તો એ બધું સમજવું હોય તો એ સમજવા માટે આપણે આ લાક્ષણિકતાઓ છે એ ઉપયોગી બનશે. એમાં આપણે પ્રકાર પહેલો જોઈએ, ભાષાકીય બુદ્ધિ. તો ભાષાકીય બુદ્ધિની અંદર આપણને કહે છે કે લેખન, વાંચન, કથન ભાષાની જટિલતા સમજવા માટે અને અસરકારક રીતે રજૂ કરવા માટે ઉપયોગી થાય છે. શું કીધું કે એની અંદર જો વ્યક્તિ લેખન કરી શકતો હોય, લેખન એટલે કે સરસ રીતે લખે, સરસ રીતે વાંચન કરે, અને જે સાહિત્ય છે, જે ભાષા છે એની જટિલતા એટલે જે વધારે મુશ્કેલવાળું છે, ભાષા જટિલતા સમજવા, અને સાથે એમ કીધું કે એને છે અસરકારક રીતે રજૂ કરી શકે. સરસ રીતે લખન, સુવાચ્ય અક્ષરે, પછી એની જે બોલવાની ભાષા છે એ, ને ભાષાની જટિલતાને સમજવા માટે ઘણા એવા ભારેખમ શબ્દો હોય કે જે ગૂંચવાડા હોય એને સરળ રીતે ઉપયોગ કરી અને સમજી શકે, અને અસરકારક રજૂઆત કરવા માટે.
હવે આપણે એનું ઉદાહરણ લઈએ તો આપણે વક્તવ્ય અને એવા બધા ભાગ લે વિદ્યાર્થીઓ, તેમાં કાંઈ બધાય વિદ્યાર્થીઓ ભાગ નથી લેતા, પણ શું તો કે જેનું વાંચન અને ભાષાકીય જે સરસ રીતે બોલી શકે એ અસરકારક રીતે રજૂ કરી શકતી હોય છે, એટલે એની એવી વસ્તુ છે એ આ ભાષાકીય બુદ્ધિની અંદર સમાયેલી હોય છે. ખાસ કરીને આ છે આનો ઉપયોગ કોણ કરે તો કે સાહિત્યકારો, લેખકો, વક્તા, ઉદ્ઘોષકો એટલે જે રાજકારણમાં હોય ને, તમે જોજો મોટા ભાગે તમે ટીવીમાં જોતા છો એ ખાલી આમથું થોડુંક બોલે પણ આમ પડઘા પડે, લોકો સુધી પહોંચે, એ ઉદ્ઘોષકો અને કટાર લેખકો જેનું લખાણ છે એ કંઈક વધારે પડતું વિશેષ હોય એવા કટાર લેખકો. આપણે સુનીલાલ મડિયા છે, પછી આવા અનેક જે ગુજરાતી ભાષાના લેખકો છે એ છે કટાર લેખકો. તો આ બધા જે છે એ એના ઉપયોગ કરતા લોકો હોય છે. કોનો તો કે ભાષાકીય બુદ્ધિનો, જેનામાં ભાષાકીય બુદ્ધિ વધારે સતેજ હોય છે. બરાબર, તો પહેલું ઘટક થયું ભાષાકીય બુદ્ધિ. બરાબર, હવે એનું બીજું ઘટક છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. એટલે હવે સમજી લો, ડાયરેક્ટ આપણે શેના પર આવવાનું છે તો કે તાર્કિક અને યોગ્ય રીતે ગણતરીવાળી બુદ્ધિ. ગાણિતિક તર્ક સંકેતોનો ઉપયોગ, ગાણિતિક નિયમોને ગૂઢતાથી સમજવા, ગાણિતિક પ્રક્રિયા વગેરે આમાં કરી શકે. ટૂંકમાં ગણતરીલક્ષી જે બાબત હોય એનો સમાવેશ આપણે આ બુદ્ધિની અંદર કરશું. હવે જોઈએ તો આ જે બુદ્ધિ છે એમાં બે વસ્તુ આપણે લેવાની, તાર્કિકતા અને બીજું ગાણિતિકતા. તો હવે તાર્કિકતા છે આપણે જોઈએ તો મોટાભાગે અદાલતોમાં વકીલો, કેમ કે ઓન ધ સ્પોટ એની આમે એવા પ્રશ્ન અને સમસ્યા રજૂ થતી હોય તો એને ખૂબ વિચારીને તર્ક લડાવીને કંઈક બોલવાનું હોય ને, સામે નિર્ણય આપવાનો હોય, એટલે એ તાર્કિકતાનો ઉપયોગ કરશે. બરાબર, અને બીજું ગુના શોધકો, ગુનેગારો છે ને બહુ ઝડપથી ન પકડાય, એના પાછળ પણ ઘણું બધું મનોમંથન કરવું પડે, ત્યારે આ જે ગુના શોધકો હોય એને પકડવા માટે જે ગુના શોધક વ્યક્તિ હોય એ તાર્કિકતાનો ઉપયોગ કરતા હોય છે. વૈજ્ઞાનિકો જે માહિતી આપે એમાં પણ તર્કબદ્ધતા હોય છે, એટલે તર્કના આધારે અમુક અનુમાનો કરે કે આમ થશે. ધારો કે આપણે હવામાન ખાતાનું વૈજ્ઞાનિક સ્તર લઈએ તો હવે આ વાતાવરણમાં આવી રીતનું થશે, એને એક તાર્કિકતાના આધારે એ નક્કી કરતા હોય છે. અને છેલ્લે આપણે ગાણિતિક કીધું એટલે આનો ઉપયોગ કોણ કરશે તો કે આંકડાશાસ્ત્રીઓ, જે વિશેષ તજજ્ઞો છે એનામાં આ ગાણિતિક બુદ્ધિ રહેલી હોય છે. આ થઈ બીજી લાક્ષણિકતા, જે તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ. બરાબર, હવે ત્રીજી જે લાક્ષણિકતા છે એ છે અવકાશી બુદ્ધિ. અવકાશીય બુદ્ધિ કીધું છે અવકાશી બુદ્ધિ, પણ આની સમજ જોઈએ તો કંઈક અલગ જ છે. તો કે માનસિક પ્રતિમાઓ સાચવવા માટે, શું કીધું તો કે માનસિક પ્રતિમાઓ એટલે મોડલ, પ્રતિમાઓ રચવા માટે આ સિવાય માનસિક પ્રતિમાઓ રચવા માટે આવો શબ્દ એટલે વાપર્યો છે કે જે વસ્તુ રજૂ થાય છે, જે પરિસ્થિતિ કે ઘટના રજૂ થાય છે એના વિશે એ શું કરશે તો કે વિશેષ ઉકેલ માટે પ્રયાસ કરશે. વિશેષ ઉકેલ માટે પ્રયાસ ત્યારે જ થઈ શકે કે જેનામાં અવકાશી બુદ્ધિ હોય. આપણે ન્યૂઝપેપરમાં જોજો અમુક ક્વિઝ આવતી હોય કે આને તમારી રીતે ઉકેલો, તો આ ઉકેલો એવો શબ્દ કીધો એ આપણી અવકાશી બુદ્ધિ છે, કેમ કે એમાં તમને અગાઉ ખબર નથી કે આવી રીતની જે છે એ પઝલ આપેલી છે, એ પઝલમાં તમારે કઈ રીતે અગાઉ તમને એનો અનુભવ નથી કે શિક્ષણ નથી, પણ તમે તમારી જે તાર્કિક બુદ્ધિ છે, જે માનસિક પ્રક્રિયા છે એના આધારે તમે એનું સોલ્યુશન કરશો. એટલે મોટા ભાગે આપણે જોઈશું તો અવકાશી બુદ્ધિનો વપરાશ કોણ કરશે તો કે અવકાશી બુદ્ધિની અંદર આપણે જોઈએ
તો સમસ્યા ઉકેલવામાં આવે, સમસ્યા ઉકેલ, જે ઉદાહરણ આપ્યું મેં ન્યૂઝપેપરનું એ પ્રમાણે. પછી કોયડા ઉકેલવા, પછી ઉખાણા. આ બધાનો ઉકેલ છે એ ઓન ધ સ્પોટ થતો હોય છે, એનો કોઈ અગાઉ આપણે અનુભવ હોય નહીં. અને આનો ઉપયોગ કરનાર વ્યક્તિ છે કે વાહન ચાલકો, ડોક્ટરો જે ઓપરેશન કરે છે એ, અને ઇજનેરો આનો ઉપયોગ કરતા હોય છે. કેમ કે એને આખી રચના છે એ પછી કરવાની છે, પહેલાં નહીં. હવે આપણે જોઈએ તો વાહન ચાલકો છે એ ડ્રાઇવિંગ કરતા હોય તો એને જે રસ્તો પકડેલો છે એને ખબર નથી કે આકસ્મિક રીતે કયું વાહન આવવાનું છે અને ક્યાંથી વળાંક લેશે, સામેવાળો ક્યાંથી વળાંક લેશે એની એને ખબર નથી. પણ એને શું કરવાનું છે કે જ્યારે સામે જ એની સામેથી બીજું વાહન આવે ત્યારે એ આકસ્મિક રીતે એટલે કે અવકાશીય બુદ્ધિના આધારે એ નક્કી કરી લેશે કે મારે આમ ચાલવું જોઈએ. અને એવી રીતે ઇજનેર, તો ઇજનેર છે એ એના વ્યવસાયમાં છે એ અગાઉ એના જે રચનાકીય બાબત છે એના મનમાં સ્થાપિત હોતી નથી, પણ એને જે નકશો બનાવવો છે એ નકશો એ બનાવવા માટે પોતાની બુદ્ધિના આધારે એ ડિઝાઇન બનાવશે, એટલા માટે એ અવકાશીય બુદ્ધિનો ઉપયોગ કરતો ગણાય છે. આ થઈ ત્રીજી લાક્ષણિકતા, બરાબર. લાક્ષણિકતા 4, દૈહિક શરીરલક્ષી બુદ્ધિ. આમાં છે આપણને મુખ્ય શરીર તંત્રના અંગોની કેળવણીની વાત કરે છે. તો કે શું? તો કે શરીરની હલનચલન, તેની ગતિ, અંગ મરોડ અને અંગ દક્ષતા. દક્ષતા એટલે એનામાં આવડત કેળવવા માટે. તો આ બાબત છે એ આપણને શેમાં જોવા મળશે? તો કે જે રમતવીરો છે, હસ્તકલા કરે છે, જે ચિત્રકાર છે, નૃત્યકારો છે અને અભિનેતાઓ. હવે આપણે સરળ રીતે જોઈએ તો દરેક છે આ કોઈ બી વ્યક્તિ હોય તો એ દરેક કાંઈ છે એ સરસ રીતે ચિત્ર દોરી શકતી નથી, દરેક છે નૃત્ય કરી શકતી નથી, દરેક છે એનામાં રમતનું જે શિક્ષણ છે હોતું નથી. કેમ? તો કે એના છે એના એક ઢબ હોય છે, એનામાં એક દૈહિક આવડત હોય છે, શરીરલક્ષી એનામાં એક આવડત હોય છે, એના આધારે છે એમની કેળવણી મળેલી હોય છે. અભિનેતા દરેક બની શકતા નથી, કારણ કે એનામાં આ તત્વ ઓછું હોય છે. જેનામાં દૈહિક શરીરલક્ષી બુદ્ધિ હોય છે એ આવા ગુણો ધરાવતું હોય છે, બરાબર. આ થઈ ચોથી લાક્ષણિકતા, બરાબર. હવે પાંચમી, લાક્ષણિકતા 5 કે આંતર વૈયક્તિક, એટલે અહીંયા ઘણાને લેવાના છે આપણે. વૈયક્તિક બુદ્ધિ સહજ છે. આપણે આંતર વૈયક્તિક કીધું એટલે આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની? તો કે આંતર ક્રિયા, એટલે એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથેની પ્રતિક્રિયા. આમાં ઘણી વ્યક્તિઓને સમાવી લેવાની છે. અને આંતરક્રિયા એટલે એની સામે આપણે વર્તન લઈ લઈશું. વર્તન હશે ત્યારે જ આંતરક્રિયા છે એ સફળ થશે. તો એમાં આપણને કીધું છે કે વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિના ગુણ લક્ષણો વગેરેમાં માહિતગાર થાય છે. શું? તો કે જે વ્યક્તિ, પેલું આપણે એક લઈએ કે વ્યક્તિના ગમા અણગમા, પછી કીધું છે કે લાગણીઓ, આવેગો. તો આના આધારે આપણે શું સમજશું? તો કે વ્યક્તિના ગમા અણગમા. હવે સહજ છે, એક વ્યક્તિ છે એની સામે બીજી કોઈ અન્ય વ્યક્તિઓ ઊભી છે તો સહજ છે કે પેલી એક વ્યક્તિ છે એ સામેના વ્યક્તિના પ્રતિભાવો જોઈશે, આભાવો જોઈશે કે એને આ વસ્તુ હું રજૂ કરું છું. એને કંઈ કહેતી હોય એક વ્યક્તિ તો એ સામેની વ્યક્તિ સામે રજૂ કરે ત્યારે એને એ સહજ છે એ અનુભવી લેશે કે સામેની વ્યક્તિને હું જે રજૂ કરું છું એ ગમે છે કે નથી ગમતું. આ થયું ગમા અણગમાનું ઘટક. અને લાગણી, હવે હું જે કહું છું એના એ જે બાબત છે એના પ્રત્યે તમે દુઃખ અનુભવો છો કે તમને સારી આનંદની અનુભૂતિ થાય છે. આ લાગણી. આવેગો એટલે આપણે આને સંવેગો એમ કહેશું તો આપણે સરસ રીતે સમજાય છે. સંવેગો
એટલે કે સામેની વ્યક્તિ છે એ આપણા પ્રત્યે કે અન્ય જે વસ્તુ રજૂ થાય છે કે પરિસ્થિતિ છે એના પ્રત્યે આક્રમક છે કે શાંત વૃત્તિ છે, આ જે તમે સમજી જાઓ એ છે આપણી આંતરવૈયક્તિક બુદ્ધિ. એટલે કે અન્ય વ્યક્તિ સાથે જે વ્યવહારો કરીએ છીએ એમાં ગમા અણગમા લાગણી આવેગો આવી જે બાબતની આપણે સમજૂતી સ્પષ્ટ થાય શેના આધારે તો કે આંતરવૈયક્તિક બુદ્ધિ. એટલે અન્ય વ્યક્તિને આપણે જે જાણવા સમજવા માટે પ્રયાસ કરીએ એમાં આપણો આંતરવૈયક્તિક બુદ્ધિનું ઘટક રહેલું હોય છે. તો આની અંદર આપણને કીધું છે કે આ આંતરવૈયક્તિક બુદ્ધિ કેવી વ્યક્તિમાં હોય છે તો કે જે રાજનેતા હોય એને ખબર પડે કે સામે જે મારી જનતા છે એના પ્રતિભાવો કેવા છે, હકારાત્મક છે કે નકારાત્મક. પછી ધર્મગુરુઓ એ સહજતાથી લોકો સાથે કામ લેતા હોય છે એનામાં, અને શિક્ષકો અને સામાજિક કાર્યકરો. હવે શિક્ષક છે એ જો વિદ્યાર્થી સામે આવો આંતરવૈયક્તિક બુદ્ધિ વાપરે નહીં તો એમાં ઘણી મુશ્કેલી પડે, કેમ કે વિદ્યાર્થીને શું ગમે છે શું નથી ગમતું, એના સંવેગો કેવા છે, એ ક્યારે વધારે આક્રમક બની જાય છે, આ બધી બાબતનો રિવ્યૂ છે એ શિક્ષકને હોય, એ આંતરવૈયક્તિક બુદ્ધિ. અને જે છેલ્લું કીધું કે સામાજિક કાર્યકરો, સમાજમાં ઘણા વિખવાદો ઊભા થતા હોય તો સમાજના લોકોમાં આવા ગમા અણગમા લાગણી સંવેગો કેવી રીતે જોડાયેલા છે એની અનુભૂતિ છે એ સામાજિક કાર્યકરમાં હોય છે. બરાબર. આ પછીનું જે છઠ્ઠી લાક્ષણિકતા છે એ છે સાંકેતિક બુદ્ધિ. અમુક શબ્દો જે લાક્ષણિકતામાં બતાવે એના આધારે જ તમને ખબર પડી જશે કે આ જે લાક્ષણિકતા છે એ કઈ તરફ લઈ જાય છે, કેમ કે આમાં સહજ છે. આ ઘટકમાં આપણે સાંકેતિક બુદ્ધિ એવું તો નિર્દેશ કરી દીધું, એટલે આપણે તો ડાયરેક્ટ શું વિચારી લઈએ, ડાયરેક્ટ આપણે એ જ વિચારી લેવાનું કે સંગીત શક્તિ જેનામાં સબળ હોય એવો પાછું એવી જે બાબત હોય એ સાંકેતિક બુદ્ધિની લાક્ષણિકતા છે. તો સંગીતના સૂર, આપણે સંગીતની અંદર જે વિભાગીકરણમાં જઈએ એની અંદર સંગીતના જે સૂર હોય એનો લય, તાલ, રાગ વગેરેની સમજ જેનેમાં કેળવાયેલી હોય એ વ્યક્તિ છે એ ગાયન વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો હોય અને અન્ય વ્યક્તિની તુલનામાં વધુ જોવા મળે છે. હવે જે સંગીતકાર છે, આ સાંકેતિક બુદ્ધિ છે એ સાંકેતિક ક્ષેત્રમાં નિષ્ણાંત હોય છે. એને સંગીતના જે પ્રકારો છે, સંગીતની જે ગહન બાબતો છે એની વિશેષ સમજૂતી એનામાં પડેલી હોય છે. અને આપણે જોઈએ તો આવા સાંકેતિક બુદ્ધિવાળા છે એના ઉદાહરણો આપણી પાસે ઘણા બધા હોઈ શકે છે, જે આપણે એપિસોડોમાં ને એમાં જોતા હોઈએ છીએ. બરાબર. હવે આનું 7મો પ્રકાર છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. મેં તમને કીધું એમ અમુક તમે આ લાક્ષણિકતામાં શબ્દ જોશો ને ત્યાં જ તમને ખબર પડી જશે કે આ લાક્ષણિકતા આપણે કઈ તરફ જાય. તો આમાં આપણે વ્યક્તિ અંતર્ગત તો એવું તો સાબિત કરી દીધું. તો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિની અંદર આપણે શું કહે કે વ્યક્તિ તરીકે પોતાની લાગણી, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહ, માન્યતા વગેરેની સમજ એટલે આ બુદ્ધિ. હવે આપણે કીધું કે વ્યક્તિની પોતાની એટલે અહીંયા આપણે કઈ બાબતને લઈશું તો કે સ્વ ઓળખ. આપણે એક કોને કીધું તો ખ્યાલ નથી, પણ એક વિધાન છે કે તું તારી જાતને ઓળખ. એટલે અહીંયા પોતાની જાતની સમજૂતી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. પોતાની આંતરિક જગત કેવું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ને તો બાહ્ય જગત કરતાં આપણું આંતરિક જગત છે ને એ વિશાળ છે. આ તમારું જે આંતરિક જગત છે એની સમજવાની તમારામાં શક્તિ હોય એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ છે. વ્યક્તિ તરીકેની લાગણી એટલે કે તમારામાં કેવા લાગણીના ભાવો પડેલા છે. તમને કોઈક સામે તમને પ્રતિચાર આપતા હોય તો તમે ત્યારે શું અનુભવો છો, તમારા આવેગો કેવા છે, તમે ઝડપથી ગુસ્સે થઈ જાઓ છો કે તમે એકદમ નિર્મળ ભાવે તમે એને જવાબ આપો છો. અભિવ્યક્તિ, તમારામાં કેવી કૌશલ્ય પડેલા છે, તમારામાં કઈ વસ્તુ અભિવ્યક્ત કરવાની તાકાત પડેલી છે. પછી તમારા મનોવલણો હકારાત્મક અને નિષેધાત્મક, તો કે તમે કઈ વ્યક્તિ સાથે કે કેવી પરિસ્થિતિ સાથે મનોવલણ હકારાત્મક કે નકારાત્મક ધરાવો છો. પૂર્વગ્રહો છે ને વિદ્યાર્થી મિત્રો હંમેશા નિષેધાત્મક જ હોય છે. એટલે તમે એમ કહો કે મને આની સાથે પૂર્વગ્રહ આવો છે તો એ હંમેશા નકારાત્મક જ હોય છે. એટલે તમારા જે પૂર્વગ્રહ છે એ કેવા પ્રકારના બંધાયેલા છે. અને માન્યતા,
તમે જે અમુક વસ્તુ છે એના પ્રત્યે કેવી માન્યતા દાખવો છો એની સમજ ખુદ તમારામાં જ હોવી એ છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, બરાબર. અને છેલ્લું 8મો પ્રકાર છે નૈસર્ગિક બુદ્ધિ. પ્રકાર 8 નૈસર્ગિક બુદ્ધિ. નૈસર્ગિક એટલે પર્યાવરણ, પણ કેવું તો કે કુદરતી. એની અંદર આપણને કહે છે કે પ્રાકૃતિક તત્વો, આપણે કુદરતી કીધું એટલે ડાયરેક્ટ એનો જે સમાનાર્થી છે પ્રાકૃતિક તત્વો કે જીવ સૃષ્ટિ, એટલે કુદરતી આવી ગયું એટલે સજીવ સૃષ્ટિ આવી જાય. સજીવ સૃષ્ટિ, વનસ્પતિ, આ બધું જે કુદરતી લક્ષી છે એ કુદરતી ઘટનાઓ વિશેની સમજ. હવે આ જે પર્યાવરણ કે કુદરતી જે ઘટના બનતી હોય એની સમજ એવી વ્યક્તિઓમાં કેળવાયેલી હોય કે જેનામાં નૈસર્ગિક ક્ષમતા છે, નૈસર્ગિક બુદ્ધિ શક્તિ છે એ વિશેષ પ્રમાણમાં હોય. જેમાં આપણે જોઈએ તો જીવ વિજ્ઞાન છે એની અંદર છે આવી નૈસર્ગિક ક્ષમતાવાળી બાબતોને શોધવામાં આવે છે. વનસ્પતિ શાસ્ત્રીઓ, કેમ કે એને કાર્ય કુદરતી સમસ્યા કે ઘટના સાથે લેવાનું છે અને આની સાથે કાર્ય એ ત્યારે જ નિપુણ કરી શકશે કે જ્યારે એનામાં નૈસર્ગિક શક્તિ વધારે પડેલી હોય છે. ખેડૂતોમાં પણ નૈસર્ગિક વાતાવરણ સાથે વધારે કનેક્શન હોય. કેમ કે એને મોસમ પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. કઈ મોસમમાં ક્યારે એને ખેતી પાકોમાં નુકસાન થશે કે ક્યારે ખેતી પાક કયા સમયે વાવવો અને ક્યારે લેવો, આ બધી ક્ષમતાઓ, આ બધી બાબતો છે એ ત્યારે જ જાણી શકશે કે કોઈક ને કોઈક અંશે એનામાં નૈસર્ગિક જે બુદ્ધિ છે એ પ્રબળ હોય કે સબળ હોય છે. વન પ્રવાસીઓ પણ આ જે વાતાવરણીય, કુદરતી વાતાવરણીય જે ઘટના છે, જે પ્રક્રિયા છે એના આધારે કાર્ય કરતા હોય છે. તો અહીંયા આપણે છે એ બુદ્ધિના જે ગાર્ડનરને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો એના આધારે જે આપણી કુલ 8 પ્રકારની લાક્ષણિકતાઓ તારવી એ અહીંયા આપણે પૂરી કરી, બરાબર. તો 8 પ્રકારની લાક્ષણિકતાઓમાં મુખ્યત્વે આપણને ક્યાં વ્યક્તિ આ લાક્ષણિકતામાં સમાયેલો છે અને કેવી બાબતો સમાયેલી છે અને કેવો ઉપયોગ કરે છે એના વિશેની આપણે સમજ કીધેલી છે, બરાબર. તો આ થયો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, બરાબર. તો આ સિદ્ધાંતની અંદર મોટા ભાગે આપણે લાક્ષણિકતાઓના આધારે કામ કરવાનું છે અને આ છે સમજવામાં સરળ છે, માટે તમે છોડશો નહીં અને શીખવા પ્રયાસ કરશો. તો આટલે સુધી રાખીએ, બરાબર. ધન્યવાદ.